તું ઘરે જ અહીંયા કેમ ઊભો છે? હાય હાય, હાઉ આર યુ? ફાઇન. એ હે, તને મળી ગયું? હે, આપ 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 આપ. જરા ઊભી તો રહે. મને ખબર છે તને મળી ગયું ને. કોઈ દેખાયું અહીંયા? જે જોઈએ છે આપવા વાળું કોઈ મળ્યું કે નહીં સુકન્યા? ના ગીતા, યુ નોનસેન્સ. તું કોઈ કામની નથી. જા ઊભી રહે. સાંભળ, આપણે ત્યાં રૂમમાં જઈએ. ત્યાં ને. અરે ઊભી રહે. આ બાજુ નહીં, તો આ ક્યાં? બાજુ. પેલી બાજુ. હા, આ બાજુ. એ હુ આર યુ? હું છું. હા માય ફ્રેન્ડ, આઈ એમ સોરી યાર. તને મળ્યું કે નહીં? હે, મને ખબર છે તું ચોક્કસ લાવ્યો છે. અબ જલ્દી આપ. ગીતા, અહીં રસ્તા વચ્ચે તું કેમ નાટક કરી રહી છે? ચલ ઘરે જઈએ. હું હા. યુ ઇડિયટ, ગો. જાઓ અરે! તમે ગો. માય ડિયર ફ્રેન્ડ્સ, હવે જો કોઈએ મને એક પફ ના આપ્યું ને તો હું અહીં આ જ રોડ પર સૂઈ જઈશ. જલ્દી આપો મને, કોઈ તો આપો. જો, આવું ના કર. આવું કરવું ઠીક નથી યાર. ચલ ઘરે જઈએ. એ હું નહીં આવું. પહેલા કોઈ મને એક પફ લાવીને આપો, નહીં તો હું અહીંયાથી નહીં જાઉં. મતલબ નહીં જાઉં. એ તું અમારી સાથે આવે છે કે નહીં? પ્લીઝ પ્લીઝ મને સમજ ને. જે કરવું હોય એ કર, આપણે જઈએ. હા જાઓ, જતા રહો ઘરે. તમે લોકો મારા ફ્રેન્ડ્સ છો અને મને એક પફ નથી લાવી આપતા અને કહો છો કે મારા બેસ્ટ ફ્રેન્ડ્સ છો. આઉટ. રો, કેન આઈ હેવ વન પફ? પ્લીઝ ટેલ હિમ નો. Then go home, you both nonsense. My dear friends, આટલા મોટા પબમાં આવ્યા છો અને કોઈ મને એક પફ નથી આપી શકતા? બ્રો, મને તારા પર ડાઉટ છે. તારી પાસે છે પણ તું બોલતો નથી. ચેક કરું હું. નોનસેન્સ. ઓહ હાય, લુકિંગ ક્યુટ. કમ વિથ મી. શું થયું રે? એક થપ્પડ મારું તને? નોનસેન્સ. બીજો કરીશ તો મારી નાખીશ તને. હા વરી, હું કઈ જ નહીં કરું. ખાલી મને એક પફ આપ. મારી પાસે નથી. તું એક સીધી છોકરી છે. આઉટ. માય ડિયર ફ્રેન્ડ્સ, જો મને કોઈ એક પફ લાવીને નહીં આપે તો હું અહીંયા જ પબમાં સ્યુસાઇડ કરીશ, સમજ્યા? તારી પાસે છે ને? આપ આપ. તારી પાસે છે, મને ખબર છે. આપ. એ છોડ. તારી પાસે છે, પ્લીઝ. મને ખબર છે તારી પાસે છે. પ્લીઝ પ્લીઝ આપ ને. એ છોડ. એ હું તો મરવા જઈ રહી હતી પણ મને રોકી તે, અને હવે તું જ ના પાડે છે એટલે અહીંયા મારું કોઈ જ નથી. હું મરવા જઈ રહી છું. મારી પાસે છે. શું? યસ, મારી પાસે છે. એટલે મને જે જોઈએ છે એ મળશે? મળશે. તારે જે જોઈએ છે એ તને મળશે. મને છુપાઈને આપજે.
તારે આ જ જોઈતું હતું ને? એ શું કરી રહી છે? જે જોઈતું હતું એ તને આપી દીધું, છોડ મને. એ તું આ શું કરી રહી છે હે? ના 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 જી, શું થયું? તમે બૂમો કેમ પાડો છો? મારા ચશ્મા. સુશીલા, એક ભયાનક સપનું જોયું. સપનું હતું તોય મને હજુ ડર લાગી રહ્યો છે. કયું સપનું જોયું? પાણી. આમાં પાછું છે નહીં. બહુ જ ભયાનક સપનું હતું. સપનામાં મેં જોયું કે વિજય 1 લાખ રૂપિયા કમાવામાં સફળ થઈ ગયો અને હું આપણી ગીતાને એની સાથે મોકલી રહ્યો છું. સુશીલા, આ તો બહુ જ સારું સપનું છે. તમે તો સરસ સપનું જોયું. વર્ષોથી આપણે આવું જ તો ઈચ્છતા હતા, તો હવે ચિંતા કેમ કરો છો? અરે રે 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 રે, કેવી વાતો કરે છે તું? આવું થશે તો મારું કેટલું અપમાન થશે ખબર છે? ના પડવું જોઈએ. આ સપનું ક્યારે સાચું ના પડવું જોઈએ. અચ્છા, એમ કે તારી દીકરી ઘરે આવી કે નહીં? હજુ સુધી નથી આવી. શું? હજી સુધી નથી આવી? અરે, મારું નસીબ જ ખરાબ છે. મતલબ વિજય હજી સુધી ઘરે નહીં પહોંચ્યો હોય, હજી સુધી એને મળવા નથી આવ્યો, એટલે એ થાક ખાધા વિના સતત કામ કરી રહ્યો હશે. ને જો આવી રીતે જ સતત કામ કર્યા કરશે ને તો હું હારી જઈશ, તો ગેરંટી છે. અને મને હારવું જરાય પસંદ નથી. હે ભગવાન, હે પ્રભુ. હે પ્રભુ, હે મારા નાથ, મને માફ કરજો ભગવાન. હું મોડું ધોયા વિના જ તમારી પાસે પ્રાર્થના કરવા આવી ગયો. ખબર નહીં કેમ પણ આ બીપી વૈષ્ણવને બહુ જ ટેન્શન થઈ રહ્યું છે. પેલો મંત્રીનો દીકરો જીતી જાય એવું લાગે છે પ્રભુ. એવું ના થાય, જરા જોજો ને. પેલા બાકીના 35,000 કમાઈ જ ના શકે એવું કંઈક કરો ને ભગવાન. પ્રાર્થના કરવામાં તમે બહુ જ મોડું કરી નાખ્યું. તમારી પહેલા મેં દીવા કરીને જમાઈરાત જીતે એવી ભગવાનને સાચા મનથી પ્રાર્થના કરી છે. ભગવાન પ્રસન્ન પણ થઈ ગયા છે. હવે તમારી પ્રાર્થનાનો કોઈ ફાયદો નહીં થાય. શિવરામ, કોઈ નવા સમાચાર? કોણ છે? સાહેબ, આ ડ્રગ્સ કેસમાં પકડાયો છે સાહેબ. ડ્રગ્સ કેસ? તને ખબર છે આ કોણ છે? સર, બોલ સદાનંદ. સર, પેલા છોકરાને અરેસ્ટ કેમ કર્યો? કેમ, તું એને ઓળખે છે કે પછી તારે એને મારીને કંઈક ઇન્ફોર્મેશન કઢાવી છે? સર, એ મિનિસ્ટર સૂર્યપ્રકાશનો દીકરો છે. વોટ? એ ઓટો ચલાવી રહ્યો હતો અને એ જે ઓટો ચલાવી રહ્યો હતો એમાં ડ્રગ્સ છે એવી ઇન્ફોર્મેશન મળી હતી. અમે જ્યારે ચેક કર્યું ત્યારે ખરેખર ડ્રગ્સ મળ્યું, એટલે અમે એને અરેસ્ટ કર્યો છે. પણ એણે કહ્યું નહીં કે સૂર્યપ્રકાશજીનો દીકરો છે. કેમ નથી કીધું એ ખબર નથી, પણ એક વિડીયો વાયરલ થયો છે.
કયો વિડીયો? એ જ સર, રોડ પર પ્લેટ્સ ધોઈને જમી રહ્યો હતો એનો વિડીયો. ચલો જઈએ. એ સાહેબ આવી ગયા, ચલો. સર હમ. તું સૂર્યપ્રકાશજીનો દીકરો છે? હું તને પૂછું છું કે તું મિનિસ્ટર સૂર્યપ્રકાશનો દીકરો છે? હા સર, પણ પ્લીઝ તમે કોઈને કહેતા નહીં કે હું એમનો દીકરો છું, નહીં તો એમની બદનામી થશે સર. તો તે કામ જ એટલું વાયત કર્યું છે તો બદનામી તો થશે જ ને. અમે અત્યારે તો ચૂપ રહીશું, પણ કાલે જ્યારે તને કોર્ટમાં હાજર કરીશું ત્યારે ત્યાં પ્રેસવાળા, સોશિયલ મીડિયાવાળા, ન્યૂઝપેપરવાળા બધા તને સવાલો કરશે. ત્યારે તું શું કરીશ? તારી પત્ની ક્યાં છે? એક કહેતી હતી ને, પણ હજુ સુધી આવી નથી. જો માણસાઈના નાતે કહું છું તને, તારે તારા પપ્પાને ઇન્ફોર્મ કરવું હોય તો કરી દે. વાત બધાને ખબર પડે પહેલા કદાચ તને કોઈ મદદ મળી જશે. હું તો ડ્યુટી પર છું એટલે આઈ એમ હેલ્પલેસ. એ ક્યાં છે સ્ટેલા? ચૂપ કેમ બેઠી છે? બોલ. એય, મને હરખી રીતે જોઈ લે. જો તે મોઢું ન ખોલ્યું ને તો તને એવો મુક્કો મારીશ ને કે સીધી નરકમાં વહી જઈશ. શહેરમાં ડ્રગ સપ્લાય કરીને વિદ્યાર્થીઓનું જીવન બરબાદ કરે છે. શરમ નથી આવતી તને? એ આટલો માર ખાધો તોય મોઢું નથી ખોલતી તું? એય, બોલ તો. તારે જીવતા રહેવું છે કે મરી જવું છે? મરી જઈશ તો પણ ચાલશે, પણ સ્ટેલા ક્યાં છે એ નહીં કહું. જો ગીતા, કેટલી ચરબી ચડી ગઈ છે આને. આની ચરબી તો હવે હું ઉતારીશ. આ પકડાઈ એટલે સ્ટેલા પણ પકડાશે. ચિંટુ, મને એનો ફોન આપ. રોકી, આના હાથ જલ્દી ખોલ. આ તારો જ મોબાઈલ છે ને? આમાં સ્ટેલાનો નંબર છે, હે ને? લે એને ફોન કર. હું નહીં કરું. કર કીધું ને? ના, હું નહીં કરું. સીધી રીતે કરે છે કે હું કરું? સારું, ઠીક છે, હું જ કરું છું. હું કરું છું. અર્જન્ટલી તારે સ્ટેલાને મળવું છે એવું કહે છે. લોકેશન સેન્ડ કરું છું, ત્યાં આવવાનું કહી દે. પેલી ગીતાની તો હું ડેમ ઇટ, એ મને શોધવાનો પ્રયત્ન કરે છે. પેલો મિનિસ્ટરનો સાળો સીતારા મને ફોન ઉપર સાવધાન રહેવાનું કહી રહ્યો હતો. તિતલી કેમ ફોન કરી રહી છે? લાઉડ સ્પીકર ઓન કર. ઓન કર. હા તિતલી, ક્યાં છે તું? બોલ. સ્ટેલા, ગીતાએ મને પકડી લીધી છે. તું બચીને રહેજે. એમને તારો કોન્ટેક્ટ નંબર નહીં મળે. યુ ડોન્ટ વરી સ્ટેલા.
એય, તું સ્ટેલાને બચાવવાનો પ્રયત્ન કરે છે હે? એણે તમને સખત ટ્રેનિંગ આપી છે ને? આજે જો એની વાર્તા હું પૂરી કરું. એય, તને હું પોલીસના હવાલે કરી દઈશ. ભલે અમારી સામે મોઢું ના ખોલે, પણ પોલીસવાળાની સામે બોલવું જ પડશે. એ જ તારું મોઢું ખોલાવશે. અને ત્યાં સુધી હું ગમે તે રીતે પેલી સ્ટેલાને શોધી લઈશ. કેવી રીતે ગીતા? કોઈને કોઈ રસ્તો મળશે સુકન્યા. જો નહીં મળે તો આપણે શોધી નાખીશું. પેલી ગીતા ધારી હતી એટલી સીધી નથી લાગતી. એ પણ ચાલાક ખેલાડી હોય એવું લાગે છે. શું થયું સ્ટેલા? પેલી ગીતાએ આપણી તિતલીને પકડી લીધી છે. જો એ લોકો તિતલીને ટોર્ચર કરશે તો એ એનું મોઢું જરૂર ખોલશે. અને આજે નહીં તો કાલે આપણે પકડાઈ જઈશું. તો હવે શું કરીશું સ્ટેલા? આપણે અત્યારે શહેરની બહાર છીએ. અહીં જ રોકાવું પડશે. બટ બી કેરફુલ. દિવ્યા, ફોન ચાલુ થઈ જશે ને? હા, ચાલુ થઈ જશે ગીતા, પણ 1 દિવસનો સમય લાગશે એવું મોબાઈલ રિપેર કરવાવાળો કહેતો હતો. જો એવું થશે તો વિજયને જિંદગીભર જેલમાં રહેવું પડશે. મારી પાસે હવે ખાલી 1 જ કલાક છે. સમય પૂરો થાય પહેલા મારે કંઈક કરવું પડશે. બીજું કંઈ નહીં તો આપણને સ્ટેલાનો નંબર જ મળી જાય. એક પછી એક મુશ્કેલીઓ આવ્યા જ કરે છે. ગીતા, તું એક જ એંગલથી વિચારી રહી છે. જો બીજા એંગલથી વિચારીશ તો તને કોઈ રસ્તો મળી જશે. બીજા એંગલથી એટલે? તે કહ્યું હતું કે તારી બર્થડે પર તારા પર હુમલો થયો હતો અને એ હુમલો તારી સાસુમાં અને સિતારા અંકલે કરાવ્યો હતો. એ પછી વિજય જે હોટલમાં કામ કરતો હતો ત્યાંના પોકેટમાં ફોન મૂકીને એને ચોર બનાવી દીધો હતો. એ બધું પણ એમણે જ કર્યું હતું. એનો મતલબ શું થયો? એ લોકો નથી ઈચ્છતા કે તું એમના ઘરની વહુ બને. જો વિજય જીતી જશે તો તું એ ઘરની વહુ બની જઈશ. એટલે એમણે જ આ ડ્રગ્સનો પ્લાન બનાવ્યો હશે. વિજયના પપ્પા તો ગીતાની તરફ છે ને? વિજયની મમ્મી ભલે તારી તરફ ના હોય પણ પોતાના દીકરાને જેલમાં નહીં જવા દે. અને તારા પપ્પા આવું વાહિયાત કામ તો ક્યારે ના કરે. તો એનો મતલબ આની પાછળ સિતારા અંકલનો હાથ છે? ખબર નહીં, પણ એવું બની શકે. દિવ્યા, અંદર તિતલીની બેગ છે. જા લઈ આવ તો. હા, લઈ આવું. નવો રસ્તો મળી ગયો.